સુરતની આ શાળામાં આમ તો છે 16 શિક્ષકો, પણ હાલ માત્ર 3 જ ભણાવી રહ્યા છે. કેમ? કારણ કે બાકીના 13 તો મતદાર યાદી સુધારણાના કામમાં લાગેલા છે. સુરતમાં વેડ રોડ પાલિકાની શાળાના 582 વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. ગરીબ વિદ્યાર્થીઓ તેમના મૂળભૂત અધિકારથી વંચિત થઈ રહ્યા છે. 2 થી 3 વર્ગ ભેગા કરી એક વર્ગમાં બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, આગામી દિવસોમાં શાળામાં ઇન્સ્પેક્શન પણ થશે. તેથી શિક્ષકોની ચિંતામાં વધારો થયો છે. જો કે આ એકમાત્ર શાળાનો પ્રશ્ન નથી. સુરત પાલિકાની મોટાભાગની શાળાના શિક્ષકો BLO કામગીરીમાં જોડાયા છે અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભેગા કરીને શિક્ષણ આપી રહ્યા છે. હવે SIRની કામગીરી ન કરે તો વોરંટ સુધીના પગલાં ભરવામાં આવે છે. તેથી ડરીને શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે કામગીરી કરી રહ્યા છે. હાલ મારી શાળામાંથી 16નો મહેકમ છે, એમાંથી 13 શિક્ષકો BLOની કામગીરીમાં રોકાયેલા છે. તેથી શાળાના શિક્ષણ કાર્ય પર અસર થઈ રહી છે. શાળામાં અમારા 2 સાથી શિક્ષકો અને 1 શિક્ષક અને હું આચાર્ય એટલા જ મિત્રો અમે અત્યારે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. ઓનલાઈન હાજરી ભરવામાં તકલીફ પડી રહી છે શાળામાં, કારણ કે ઓનલાઈન હાજરી ભરવામાં 1 થી 2 કલાક જતો રહી છે. ત્યારબાદ શિક્ષણ કાર્યમાં અમે ઘણી ટુકડીઓ હોવાથી બધા ટુકડીઓ ભેગી કરીને અમે ભણાવી રહ્યા છીએ. ક્યારેક અમને પ્રાર્થના સંમેલનમાં બધા 2-3 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં ત્યાં અમે શિક્ષણ કાર્ય કરી રહ્યા છીએ. અમારા જે શિક્ષક મિત્રો છે તે અમારા કતરગામ વિસ્તારથી દૂર 8-9 કિલોમીટર દૂર એવા કરંજ વિસ્તારમાં મૂકવામાં આવેલા છે. તેથી શિક્ષકોની ઈચ્છા હોવા છતાં તેઓ સ્કૂલે શિક્ષણ કાર્ય કરવા માટે 1-2 કલાક આવી નથી શકતા. તો એઓને પણ પોતાના વિધાનસભામાં કામગીરી આપવામાં આવે એ વિનંતી કરું છું, જેથી અમારે શિક્ષણ કાર્યમાં એ લોકો મદદ કરી શકે.